100 ઝાડના નામ બોલી જતા 21 શ્વાસે. પવન ફૂંકાવા લાગતો, વરસાદ વરસવા માંડતો અંધરાધાર, તળાવડા ભરાઈ જતા, ખેતર તરબતર થઈ જતા. બાપુ તો ગયા અને કોઈને યાદ નથી 100 ઝાડના નામ. અમે જેટલા નામ લઈએ છીએ બસ એટલો વરસાદ પડે છે. તો જે રીતે આ કવિતામાં પ્રકૃતિ, વૃક્ષ અને વરસાદને જોડ્યો છે, મારે વાત કરવાની છે ગુજરાતી નિબંધ અને પ્રકૃતિ. પહેલો ગુજરાતી નિબંધ 1852માં મંડળી મળવાથી થતા લાભ થી માંડીને અત્યાર સુધી લગભગ 150 થી વધારે વર્ષનું નિબંધ સાહિત્ય, અને એમાં પ્રકૃતિ કેવી રીતે છે. એટલે મેં કેટલાક નિબંધકારો પસંદ કર્યા છે કે પ્રકૃતિનું વર્ણન કેવી રીતે, ભાષા કેવી રીતે ઘડાતી ગઈ. કારણ કે નિબંધની સાથે જોડાય છે સર્જકનો હું, સર્જકનું વ્યક્તિત્વ. એટલે ઋતુઓ તો એક સરખી જ હોય, આવે ને જાય. જેમ વેદ સાહેબે વાત કરી હતી કે સૂર્ય પૂર્વમાંથી જ ઉગે ને પશ્ચિમમાં જ આથમે, એ પ્રક્રિયા તો ચાલ્યા કરે છે. પણ દરેક સર્જક, એ સર્જકનું વ્યક્તિત્વ કેવું છે, એ જગ્યાએ જેથી એ જોઈ રહ્યો છે સૂર્યોદય કે સૂર્યાસ્ત, એ સમયે એના મનની સ્થિતિ કેવી છે, એ બધાની અસર કેવી રીતે પ્રકૃતિ વર્ણન પર આવે છે, અને એ રીતે કેવી રીતે ગદ્ય ઘડાતું જાય છે. આપણી તો સંસ્કૃતિ, જેમ આગળ વાત કરી હતી એમ, આપણા તો આદિ કવિઓએ એમના નાયકોને નગરોમાંથી અરણ્યમાં લઈ ગયા, મહાલયોમાંથી પર્ણકુટીરોમાં લઈ ગયા. એટલે આપણી તો આરણ્યક સંસ્કૃતિ જ છે. પણ નિબંધની વાત કરીએ તો મંડળી મળવાથી થતા લાભને બધા તો કોઈ વિષય વસ્તુ, ચિંતન, કોઈ વાત લઈને હતા. પણ 1851માં પ્રવાસનું પહેલું પુસ્તક આવે છે, ગરેટ બરીટનની મુસાફરી, ડોસાભાઈ કરાકા. એના પછી બીજું પુસ્તક આવે છે 1864માં અમેરિકાની મુસાફરી, એક પારસી ગૃહસ્થ. એ સમય હજી પ્રકૃતિ વર્ણન એ રીતે આવતું નહોતું નિબંધોમાં. છતાંય એ જ્યારે અમેરિકા જાય છે અને એ જ્યારે નાયગ્રા ફોલ જોવા જાય છે, એ વખતનું વર્ણન કેવું કરે છે એમની ભાષામાં. આ ગુજરાતી ગદ્યના નમૂના જુઓ, પ્રકૃતિ વર્ણન. ગોટ આયર્લેન્ડ એવે નામના ટાપુ પર હમો આવી પહોંચતા. તહાં દૂરથી આવાજ આવવા લાગ્યો અને જમીન જાણે ધ્રુજતી હોય એવું માલુમ પડ્યું. વળી થોડે વધારે આગળ ચાલતા પેલો નીકળતો આવાજ વધ્યો અને અંતે પાણીનો ધોધ નજરે પડ્યો. મિનારા ઉપરથી ઉતરીને ફાલ ધોધ ની નજદીક એક બાસ્થી ઉપર હમો બેઠા. તે વેલાએ ખોદા તાલાની જબાનમાં હમો શુકર ગુજાર થાય કે આએ દુનિયામાં શું શું બનાવટો તેને કીધી છે. તમે જુઓ કે આ શરૂઆતનું ગદ્ય, સર્જક નાયગ્રા ફોલ આજે આપણે જોઈએ તો આપણે આજે એનું વર્ણન જુદી રીતે કરીએ, પણ આ જે શરૂઆતનું વર્ણન પ્રકૃતિનું, પછી એના લગભગ 40-50 વર્ષ પછી બીજા એવા એક લેખિકા નંદકુંવરબા, ગોંડલ નરેશ ભગવતસિંહજીના પત્ની મહારાણી, અને એ સમયે દુનિયાના 24-25 દેશો ફરેલા, ગોમંડળ પરિક્રમ એવું એમનું પુસ્તક. અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડથી માંડીને રશિયા અને ચીન ને બધા દેશો ફરેલા, અને એમાં એમણે એ દેશોની વાત કરી છે. પણ એ એક જગ્યાએ પ્રકૃતિ વર્ણન ખૂબ ઓછું છે, પણ એક જગ્યાએ સ્વિટ્ઝરલેન્ડમાં જ્યારે એ છે ત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં એ જ્યારે એક સરોવરના કિનારે છે ત્યાંનું વર્ણન કરે છે. ઉપર આકાશ આસમાની ને નીચે સરોવર આસમાની, તેથી દિગંતમાં બેઉ મળી જઈને એક અપાર સરોવરનો દેખાવ ધારણ કરે છે. ચોમેર પવનના જોરથી પાણી ઉછળતા રહે છે ને જાણે પોતાનો રંગરસ આ સરોવરે ચોરી લીધો છે, માટે આકાશને ઈર્ષ્યા આવ્યાથી પોતાના પુત્ર વાયુને વડવાડ કરવા મોકલ્યો હોય એમ તુરંગ ચાલે છે. આ સરોવરની બે બાજુ બરફથી ઢંકાયેલા શિખરવાળા અને લીલોતરીથી હરિયાળા દેખાતા લગોલગ ઉભેલા બે પર્વતો આવેલા છે.
તેને આ કારની શોભા બીજે ઠેકાણે જતી રહેશે તેવી દહેશતથી તેને રોકી રાખવા કુદરતે બે યુદ્ધ પહેરેદાર કરીને નહીં રાખ્યા હોય? તો જો આ પેલું વર્ણન હતું એનાથી આ 40 વર્ષ પછી પ્રકૃતિનું વર્ણન આવે છે. અહીં પણ હજી તમે જુઓ કે જે શબ્દો વાપર્યા છે એ કારની સુંદરતા શબ્દ અહીં વાપરે છે. તો આ 50 વર્ષ નિબંધ લેખનની શરૂઆત થઈ એ 50 વર્ષ પહેલા 50 વર્ષ દરમિયાન આ પ્રકારનું એક ગદ્ય અને પ્રકૃતિનું વર્ણન એ આપણા નિબંધ સાહિત્યમાં મળે છે. નિબંધના પ્રમાણમાં જો આપણે નવલકથામાં જોઈએ તો એમાં સરસ્વતીચંદ્રન એ બધામાં બહુ સારા પ્રકૃતિ વર્ણનો મળે તમને, પણ નિબંધમાં હજી કાકા સાહેબ આવવાની વાર હતી અને 1924માં હિમાલયનો પ્રવાસ પ્રગટ થાય છે પુસ્તક રૂપે. એ પહેલા તો એ નવજીવનમાં લેખમાળા રૂપે આવ્યો હતો. અને કાકા સાહેબની ચેતના જે રીતે છે, સર્જક વ્યક્તિત્વ જે રીતે છે, એ હિમાલય અને એમને તો આજીવન પ્રવાસી રહ્યા. વેદ સાહેબે જે વાત કરી હતી એમ ભારતની નદીઓ, જાણીતી નદીઓ, અજાણી નદીઓ, એ નદીઓ વિશે એમને લખ્યું, દેશ દુનિયા વિશે એમને લખ્યું. તો એ કેવી રીતે પછી પ્રકૃતિને પોતાના નિબંધમાં વર્ણવતા જાય છે. અને મેં કહ્યું એમ કે નિબંધકારનું જે વ્યક્તિત્વ છે, એના જે સંસ્કાર છે, એની ચિત્તની સ્થિતિ કેવી છે, એના આધારે એ પ્રકૃતિનું વર્ણન કરે. એટલે આપણે જોઈએ કે કેવી રીતે આપણા નિબંધકારોમાં એ વરસાદની જ વાત હોય પણ એ સુરેશ જોશીમાં જુદી રીતે હોય, મણિલાલ હ પટેલમાં જુદી રીતે હોય, ભોળાભાઈ એને જુદી રીતે લખતા હોય. તો તડકાની વાત કરતા કાકા સાહેબ લખે છે નિબંધમાં પહેલી વખતે આ રીતે પ્રકૃતિના આવા રૂપોનું વર્ણન આપણને કાકા સાહેબમાં મળે છે. તડકાની લહેજત પારખે છે એકલો પવન, એ સુખેથી ફાવે તેમ દોડે છે. નદીઓ પર પણ દોડે અને ટેકરીઓ ઉપરથી એ દોડે. સમુદ્ર હોય કે રણ હોય, એને દોડતા જરાય મુશ્કેલી પડતી નથી. એને કઈ છાણાના પગરખા શોધવા નથી પડતા. એ જઈને વૃક્ષોને પૂછે છે કે મજામાં છો ને? ઊંઘણશી જાડો માથું ધૂણાવીને જવાબ વાળે છે, કેમ નહીં, કેમ નહીં. તો આ લય, ગદ્યનો લય અને જે રીતે પ્રકૃતિને જુએ છે કાકા સાહેબ, એ તમે જુઓ કે આગળના જે સમયના બે આપણા નિબંધકારો એ પ્રકૃતિની વાત કરે અને કાકા સાહેબ વાત કરે ત્યારે જે સજીવારોપણ પ્રકૃતિમાં એ મૂકે છે. અને જેની આગળ વાત કરી વેદ સાહેબે પણ કે જેને આપણે કુરૂપ કે અસુંદર કહીએ છીએ એવી વસ્તુઓમાં પણ સુંદરતા જોઈ. કાદવનું કાવ્ય આપણે કાદવ જોયો છે. ગામડાના માણસ હોઈએ તો સુકાયેલા તળાવો પણ જોયા છે. તળાવ સુકાઈ ગયો હોય અને જે પોપળી બાજી હોય, તમે અહીં વર્ણન કરે છે જુઓ કાકા સાહેબ. નદીને કાંઠે કાદવ સુકાઈને તેના ચોસલા પડે છે ત્યારે તે કેટલા સુંદર દેખાય છે. વધારે તાપથી તે જ ચોસલા નંદવાય અને વાંકા વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવા દેખાય છે. તમે અડ્યા હશે, થોડા લીસ્સાએ લાગે, અંદરથી કોપરા જેવા દેખાય છે. નદી કાંઠે માઇલો સુધી સપાટ અને લીસ્સો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દ્રશ્ય ઓછું સુંદર નથી હોતું. તો કાદવ, એ કાદવમાં પણ આ રીતે સુંદરતા, એટલે કાકા સાહેબનું વ્યક્તિત્વ છે. એમનું જે રીતે વ્યક્તિત્વ ઘડાયેલું છે, એક પરિવાજક રહ્યા એ, અને જે રીતે એમનામાં એક આધ્યાત્મિકતા, એક પ્રકારની સંસ્કૃતિ પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ, એ તમને હિમાલયનો પ્રવાસ આપણે જોઈએ ત્યારે એ પ્રકૃતિનું વર્ણન કરતા હોય તો પણ કેવી રીતે એમાં સંસ્કૃતિ અને ઇતિહાસ ને બધા સંદર્ભો વણાય. એટલે કાકા સાહેબનું વ્યક્તિત્વ છે કે આવી જે આપણે જેને કાદવ કે કિચડ કહીએ છીએ એવી વસ્તુમાં પણ એ સુંદરતાને જુએ છે. ધૂળ જેવી વસ્તુ. પહેલી વખત એવું બન્યું ગુજરાતીમાં કાકા સાહેબના નિબંધોમાં કે આવી વસ્તુઓના નિબંધ, આ જે પ્રકૃતિના જે અસુંદર તત્વો આપણે જેમને માનીએ છીએ એની સુંદરતા, એ કાકા સાહેબનો દૃષ્ટિકોણ, અને એ સુંદરતા કાકા સાહેબ આપણને નિબંધકાર કે પ્રકૃતિમાં આપણે બધું આરોપેલું છે. પ્રકૃતિમાં તો અસુંદર કશું જ નથી.
જે આરોપેલું છે એ તો મનુષ્ય આરોપેલું છે. એની સગવડો ના કારણે એને આ બધું કર્યું છે. ધૂળ વિશે એ લખે છે. ધૂળ વિશે શું લખે છે? સવારે કે સાંજે રસ્તે ચાલતા હોઈએ ત્યારે પગ નીચેથી ધૂળ ઉપર ઉડે છે અને તેથી રસ્તાની શોભા મારી જાય છે. એ જ રસ્તા પર ચાંદનીમાં ચાલતા સુવાળી ધૂળને પગ વતી ખૂંદવાની મજા પડે છે. રાતને વખતે ધૂળ આમે ભેજવાળી હોય છે, તેથી જાજી ઉડતી નથી અને ઉડે તોય ચાંદરણામાં તે દેખાતી નથી. ક્યારેક ક્યારેક ધૂળના ઉડવાથી ચાંદરણું વધારે શોભી ઉઠે છે. ચાંદનીમાં ધૂળ ઉડે છે ત્યારે તેની પારદર્શકતા ઓછી થાય છે અને એ તદ્દન કર્પૂર ગૌરવ થાય છે. તો આ રીતે ધૂળ ને રાત્રે એ ધૂળનું પણ કેવું સૌંદર્ય છે એ કાકા સાહેબ આપણને બતાવે છે. એટલે નિબંધકાર તમે જુઓ કે મેં આગળ કહ્યું એમ કે પ્રકૃતિમાં તો કશું જ અસુંદર નથી. આપણે એને માનીએ છીએ, પણ સર્જક એ આપણે જેને અસુંદર માનીએ છીએ એમાં પણ સુંદરતા બતાવે છે. આપણે તો કહ્યું છે ને સુંદરમે કે કુરૂપતા ક્યાંય નથી જોઈ, સૌંદર્યના સોગંદ બધું સુંદર નિરખનારા નયન લઈને આવ્યો છું. કુરૂપતા ક્યાંય જોઈ જ નથી. એ રીતે માનવ પ્રકૃતિ જે જળ છે કાકા સાહેબ, એ પ્રકૃતિને જળ માનતા નથી, એમને મને ચૈતન્ય સ્વરૂપ છે. કાકા સાહેબના નિબંધોમાં પ્રકૃતિનું એક લક્ષણ જો આપણે જોઈએ તો એમના માટે પ્રકૃતિ એ ચૈતન્ય સ્વરૂપ છે. અને કાકા સાહેબ બાળકના એક મુગ્ધ ભાવે, બાળક જે રીતે પ્રકૃતિને જોતું હોય એ રીતે નિબંધોમાં પ્રકૃતિને જુએ છે. પ્રકૃતિને એ વિશે લખે છે. તમે જુઓ કેવી રીતે વિસ્મયથી એક ઊંડી ખાણમાંથી, એટલે તમે જુઓ પથ્થર વિશે પણ એ લખે. એક ઊંડી ખાણમાંથી એક ખરબચડો ગોળ પથ્થરો અમે લઈ આવ્યા. અમે ભાગ્યો તો અંદર શું મળે? જાંબુડા રંગના અને સાકર જેવા પાસાવાળા નાના મોટા રત્નોનો ભંડાર. સૂક્ષ્મ દર્શક યંત્રમાં એના પાસા જોયા તો તેમાં તો અનેક પગથિયા દેખાયા, જાણે કાંકરિયા તળાવના પગથિયા, પથ્થરની અંદર પણ. એટલે મેં આ ઉદાહરણો જાણી જોઈ લીધા છે કે કાકા સાહેબ હિમાલયનું વર્ણન બધું કરેલું છે, આપણે જાણીએ છીએ. પણ કાકા સાહેબ ધૂળ, કાદવ, પથ્થર આવા બધા તત્વો પ્રકૃતિના એને કાકા સાહેબ કેવી રીતે જુએ છે અને આપણને બતાવે છે. એટલે આપણી દ્રષ્ટિ તરત બદલાય છે. હવે આપણે કાદવ જોઈએ તો આપણી દ્રષ્ટિ બદલાય, ધૂળ જોઈએ તો આપણે આ વાંચ્યું હોય તો આપણને તરત એમાં એ સૌંદર્યના દર્શન થાય. પથ્થર માત્ર પથ્થર જે ફેંકી દીધો એવો નહીં, પણ એ પથ્થર હાથમાં લઈ અનેક રંગ લીલાઓ. કાકા સાહેબના નિબંધોમાં પ્રકૃતિની અનેક રંગ લીલાઓ છે. રંગ પરિવર્તન, રાત્રિનું આકાશ, દેવોનું કાવ્ય તમે નિબંધ જુઓ. દર સાંજે નવી નવી રીતે દર્શન આપતા આ તારાઓ અને ગ્રહો દેવોનું એક અપ્રતિમ અને ચિરંતર કાવ્ય જ છે. આ તારાઓ અને દેવોનું કાવ્ય છે. આકાશ રોજ તારા એ જ જગ્યાએ હોય છે, પણ તમે જુઓ ત્યારે તમારી ભાવસ્થિતિ જુદી હોય, એના કારણે તમને જુદા જુદા લાગે. એમને જોવાથી આપણને સાત્વિક આનંદ પ્રાપ્ત થાય છે, અપાર શાંતિ મળે છે અને જેમનામાં યોગ્યતા છે તેમને આમાંથી અદ્ભુત પ્રેરણા પણ મળે છે. એમનું અધ્યયન કરવાથી જીવનના આનંદની સાથે જીવનની એક ફિલસૂફી પણ પ્રાપ્ત થાય છે. 6 આસ્તિક દર્શનોમાં તારક દર્શનને ઉમેરી આપણે 7 દર્શનો પણ ગણાવીએ. એમ કરીને એ આકાશની વાત કરે છે. આકાશ અને સમુદ્ર જેની વેદ સાહેબે વાત કરી, આ બંને તત્વો એટલા વિશાળ તત્વો છે કે માણસ જ્યારે એની સામે ઊભો રહે, એના મનની અંદર ગમે તેટલા દુઃખો હોય, પણ એ જ્યારે આકાશ જુએ, એ સમુદ્રની આગળ ઊભા રહે, ત્યારે એને અમસ્થી જ એ શાંતિનો અનુભવ થાય છે. કારણ કે આપણી અંદર જે પડેલી પીડાઓ છે કે દુઃખો છે એ એટલી નાની છે ને આ એટલું વિશાળ છે કે આપોઆપ આપણા મનની સ્થિતિ એને જોતા બદલાવા લાગે છે. એટલે આ રીતે નદીઓ વિશે તો એમને એટલું બધું લખ્યું છે. અનેક ઉદાહરણો, નર્મદા વિશે જ એમના 4-5 નિબંધો છે. બીજી તો નાની નાની અનેક નદીઓ, મોટી નદીઓ વિશે એમને લખ્યું, એટલે એ વાત નથી કરતો. જોગનો ધોધ વિશે લખે છે
તમે જુઓ પેલા પારસી ધોધ વિશે લખતા હતા અને આ એક લખે છે ધોધ, કોઈ પણ ધોધ નાનો કે મોટો તમે જતા હો અને પહેલું જ તમે એ ધોધ તો દેખાતો ના હોય, તમે જંગલમાં જતા હોય એટલે, પણ તમે રાસ એની જોતા હોય કે એનો અવાજ ક્યારે સંભળાશે, તો એની પહેલી એ પરિચિતતા એની એ ઉઘડે છે કે એનો અવાજ સંભળાવા લાગે. અહીં એ લખે છે, અહીં શું વાદળા તૂટે છે, તોપો ફૂટે છે, પહાડના મોટા મોટા પથરાઓની ધાણી ફૂટે છે, કે નહીં પોતાનું ધ્યાન મૌન છોડી મહારુદ્રનો સ્તવનરાજ બોલે છે. એનો અવાજ કે તોપ ફૂટતી હોય, ધાણી ફૂટતી હોય, એ જ જોગનો ધોધ ની નજીક સુંદરમ જ્યારે જાય છે, દક્ષિણાયન એમનો પ્રવાસનો સંગ્રહ, ત્યારે સુંદરમ શું કહે છે, અનંત કાળથી ગાન કરતા એ મહાગાયકે અમારી વાણી હરી લીધી. એક એને તમે જુઓ બંને સર્જકો, એક એને મહારુદ્રનું સ્તવન કહે છે, તોપો ફૂટતી હોય કે એ રીતે પથરા તૂટતા હોય, અને બીજા સુંદરમ એ જ સમયના આપણા આવા કવિ એ એવું કહે છે કે આ અનંત કાળથી ગાન કરતા મહાગાયકે અમારી વાણી હણી લીધી. તો આ રીતે આપણે પ્રકૃતિ એક જ કોઈ સ્થળ છે, એ સ્થળને એ આપણો નિબંધકાર એ કેવી રીતે એને જુએ છે, એ આપણે આ રીતે જ્યારે ક્રમશઃ પસાર થઈએ તો ખ્યાલ આવે. એ સિવાય કાકા સાહેબ પછી ઘણા બધા નિબંધકારો, ઉમાશંકર જોશી હોય કે જયેન્દ્ર ત્રિવેદીની નિસર્ગ લીલા, વાડીલાલ ડગલી, હરીન્દ્ર દવે, એમ ઘણા બધા નિબંધકારોએ નિબંધો લખ્યા છે. અને દરેક નિબંધ, લલિત નિબંધમાં એ સર્જકનો હું જોડા એટલે સ્વાભાવિક પ્રકૃતિ એમાં આપોઆપ આવતી હોય, એટલે એ બધાની વાત હું છોડું છું. બીજા જે આપણા એવા મહત્વના નિબંધકાર જેમનામાં પ્રકૃતિ એક જુદા રૂપે એ દેખાય, એ છે સુરેશ જોશી. એક આપણા અધ્યાપક યશોધર રાવલ, એમને ખૂબ સરસ પીએચડી નું સંશોધન 4 નિબંધકારો લઈને કર્યું છે. કાકા સાહેબ કાલેલકર, સુરેશ જોશી, ભોળાભાઈ પટેલ અને મણિલાલ હ પટેલ, આ 4ના નિબંધોમાં પ્રકૃતિ એ લઈ અને એમને એ પોતાનો થીસીસ પુસ્તક રૂપે પણ એ પ્રગટ થયો છે. અને ખૂબ સરસ કામ આ 4 નિબંધકારોમાં ના નિબંધોમાં પ્રકૃતિ કેવી રીતે આવે છે. આપણે સુરેશ જોશી તો કલ્પનો, કાકા સાહેબમાં તમે જુઓ કે સાદી સરળ બાની છે. સુરેશ જોશી આવે છે ત્યારે એ જ્યારે પ્રકૃતિનું વર્ણન કરે, પહેલો જ એમનો જનાંતિકેનો નિબંધમાં આપણને ખેંચી લે, આપણને તરત એ ઇન્દ્રિય અનુભવ થાય. ઝાંખરીના છીછરા પાણીમાં પગ જબોળીએ કે તરત ધરતી સાથે જકળાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય. એના અસ્કલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબીડ અરણ્યમાં ગૂંટાયેલા મસૃણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી. કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતું હોય તેવું લાગતું. તો અહીં તમે શૈલી બદલાઈ, સંસ્કૃત તત્સમ શબ્દો પ્રકૃતિનું જ્યારે વર્ણન કરે છે ત્યારે સંસ્કૃત તત્સમ શબ્દો, કલ્પનો પ્રયોગ, એની સાથે સુરેશ જોશીના નિબંધોમાં પ્રકૃતિ કેવી રીતે આવે છે કે વાસ્તવ જે છે, જીવનના વાસ્તવથી દૂર જવું છે, એટલે પ્રકૃતિ પાસે જાય છે. જીવન જે બાળપણ, મેં કહ્યું એમ દરેક સર્જકનો ઉછેર જે રીતે થયું હોય, એનું ચિત્ત જે રીતે ઘડાયું હોય, એના સંસ્કાર જે રીતે ઉછેરથી માંડીને એ બધા પડ્યા હોય, એની અસર એના સર્જનમાં સ્વાભાવિક હોય, એમ પ્રકૃતિ નિરૂપણમાં પણ હોય. એટલે સુરેશ જોશી વાસ્તવથી જે અસંતોષ છે એનાથી બચવા, એકવિધતાથી બચવા, વાસ્તવની જે એકવિધતા, એકના એક કામ જે કર્યા કરવાનું છે, આપણે રોજ સવારે ઓફિસ જવાનું છે, લેક્ચર લેવાના છે, કંઈ લખવું વાંચવું ને પાછું ઘેર જવાનું છે, આ જે એકવિધતા, અસંતોષ વાસ્તવ તરફનો, એમાંથી દૂર જવા, એ અસંતોષ છે એમાંથી પૂર્ણતાને પામવા માટે એ પ્રકૃતિ પાસે જાય છે. અને એમના પ્રકૃતિના નિબંધોનું બીજી એક ખાસિયત શું, પ્રકૃતિ વર્ણન, કે પ્રકૃતિ વર્ણન આવે ત્યારે સાથે સાથે અનેક સર્જકો,
વ્યાસ, વાલ્મીકી, રવિન્દ્રનાથ, કાલિદાસ, જયદેવ, રિલ્કે, બોડલેર, આ બધા જે એમનું વાંચન છે, આ બધા આપણા પ્રશિષ્ટ કવિઓ આપણા અને વિશ્વ સાહિત્યના, એ અંદર વણાતા જાય. તમે જુઓ ગ્રીષ્મની વાત, દર ગ્રીષ્મમાં શિમળા અને શિરીષની વાતો કરું તો મિત્રો કહેશે કે એકનો એક એકડો ગૂંઠ્યા કરે છે. વાત તો સાચી છે. પ્રકૃતિમાં જે એકવિધતા નથી લાગતી ને આપણે હાથે શા માટે એકવિધતાનું રૂપ ધારણ કરે છે? પ્રકૃતિમાં એકવિધતા નથી લાગતી. વાલ્મીકીમાં પ્રકૃતિ જુઓ અને કાલિદાસમાં જુઓ, ભવભૂતિમાં પ્રકૃતિનું વળી એક નવું જ રૂપ દેખાશે, જે સમસ્ત સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં એક નવી જ ભાત પાડે છે. આપણા ચિત્તની કેટલીક ભૂમિ એવી છે જે પ્રકૃતિની પડછે જ ઉદ્ભાસિત થઈ ઉઠે એવી છે. એટલે એ જીવનના વાસ્તવથી દૂર જવું અને જીવનની એકવિધતા છે, કારણ કે પ્રકૃતિમાં એકવિધતા નથી લાગતી. વ્યાસ વાત કરે, ભવભૂતિ વાત કરે કે વાલ્મીકી વાત કરે, તો પ્રકૃતિ દરેકની જુદી જુદી. એટલે આપણને પ્રકૃતિ પાસે જઈએ અને એકવિધતા નથી લાગતી, એટલે સુરેશ જોશી પ્રકૃતિ પાસે વારંવાર જાય છે અને એ નિબંધોમાં, એમના નિબંધોમાં એ વર્ણવાયું છે. ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે બહુ સરસ કહ્યું છે આ માટે. સૂજો પ્રકૃતિના બદલાતા રંગો પ્રમાણે મનના જે રંગો બદલે છે, મનના રંગોને પ્રકૃતિના રંગો પર જે રીતે આરોપિત કરે છે, મનમાં વિચારના તંતુઓને જે રીતે વળ ચડાવે છે, અને આ બધું કરીને દૂરના સમયને અને આજના સમયની વચ્ચે જે રીતે સેતુ બાંધવા મથે છે, એનું વશીકરણ એમના કેટલાક નિબંધોમાં અનોખું છે. પ્રકૃતિ દ્વારા એ દૂરનો સમય અને અત્યારે જે સમય પર ઊભા છે, એ બંને સમય વચ્ચે સેતુ બાંધવાનો પ્રયત્ન કરે છે. વર્ષાનું વર્ણન, સુરેશ જોશીનું જ્યારે પ્રકૃતિ વર્ણન આવે છે ત્યારે એક વેદનાનો સૂર એમાં હોય છે. એક વેદના, કશુંક છૂટી ગયાની, કશુંક નથી પોતાની પાસે, કશાકને હંમેશા સ્મર્યા કરે છે, એ વેદના. વર્ષા ઋતુની વાત કરતા આ ઋતુ આપણી અપૂર્ણતાના ગાને બહેકાવી મૂકે છે. બહાર સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, દ્રષ્ટિ પાછી વળે છે અને આપણે એની આગળ હૃદયનું આકાશ વિસ્તરે છે. એ વિસ્તારને જોઈને પહેલા તો આપણે છળી મળીએ છીએ. એ વિસ્તારને અશ્રુની ધૂંધળી જાયના આવરણથી ઢાંકી દેવા મથીએ છીએ, પણ આવરણની માયા ક્યાં સુધી આપણને બચાવી લઈ શકવાની હતી? ઢળેલી પાપણ જો ઢળેલી જ રહે તો દ્રષ્ટોદ્રષ્ટ થાય ક્યારે? આથી જ તો વર્ષાની આ વેદના આપણને નવા સૂર્યચંદ્ર સર્જી લેવાની ફરજ પાડે છે. તો વરસાદનું વર્ણન કરે, વર્ષા વેદન, નિબંધનું શીર્ષક જ છે વર્ષા વેદન. વર્ષાની ઋતુ કેવી રીતે વેદનાને લઈને આવે છે. હરીશ મીનાક્ષુ એક પંક્તિમાં કહે છે કે મોરનું મહેણું અષાઢે સાખવું સારું નહીં, આ રીતે બઢલી વચન કઈ ભાખવું સારું નહીં, એકલા જાણી રખે આવી ચડે એના સ્મરણ, આંખોમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં. વરસાદની જ વાત કરતા, પર્જન્ય સુક્ત એમનું જે કાવ્ય સંગ્રહ છે, પર્જન્યની વાત કરતા કરતા વર્ષા, ગ્રીષ્મના આવા અનેક રૂપો સુરેશ જોશી વ્યક્ત કર્યા છે. અંધકારના અનેક રૂપો, ઇન્દ્રિય ગમ્ય અંધકારના કેવી રીતે તમે જુઓ કે અંધકાર ને સુરેશ જોશી નિબંધોમાં કેવી રીતે વર્ણવે છે. ધૂતરાષ્ટ્રની આંખોનો જરઠ બરડ અંધકાર, ગણનો ઘા કરીને તોડીએ તો રાત્રિના પ્રદેશો ગાજી ઉઠે. ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતા એ ભયથી ફફડીને ઉઠી ભાગી જતા. અંધકારનું બીજું રૂપ. અંધકારનું ત્રીજું રૂપ, વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર. વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર. તો આ રીતે અંધકારના જુદા જુદા રૂપો, ઇન્દ્રિય ગમ્ય રૂપો સુરેશ જોશીએ વર્ણવ્યા. સુરેશ જોશી વિશે જ એમની નિબંધમાં પ્રકૃતિ વિશે જ આખી વાત થઈ શકે. પણ આગળ જઈએ, ગુલામ મોહમ્મદ શેખ એક જુદું ગદ્ય, ઘેર જતા સંગ્રહને હમણાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જાહેર થયો, એમાં એ શિયાળુ સવારની વાત કરે છે. કૂણી ઉગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. કૂણી ઉગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકા લાગ્યા હતા,
તે ઝાડવા મૂંગા થયા છે. પણ એ ઢળતા ઘરના આંગળેથી તળેટીના જોજન દૂર દેખાતા ગામ તડકે ધોવાયા છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતા વાહનોના યંત્રોના ફૂંફાડા ને છીકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા હથોડાની ઠોકાઠોક ને પતરાની ટીપણ, ડુંગરની ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળકડીઓ બધું પડોપડ એકી સાથે સંભળાય છે. તો આ આધુનિકતા દરમિયાન તમે જુઓ, આ ગદ્ય પ્રકૃતિનું વર્ણન પણ આવે છે, તો એ કેવી રીતે એમનામાં આવે છે. તો એ દરમિયાન ઘણા બધા નિબંધો, લાભશંકર ઠાકરે ઘણા બધા નિબંધો લખ્યા, બીજા નિબંધકારો આપણે ચીનુ મોદીએ પણ નિબંધો લખ્યા છે. પણ જે નિબંધનું રૂપ બદલાય છે, પ્રકૃતિ જુદી રીતે નિબંધોમાં આવે છે, એ ભોળાભાઈ પટેલના વિદિશા સંગ્રહમાં એમના પ્રકૃતિ જે વર્ણન આવે છે એમાં પ્રેમ અને રતિ, સ્થાપત્ય, એ બધું એક રસ થાય છે. સુરેશ જોશીમાં જેમ વેદના છે, કાકા સાહેબ જેમ કુરૂપતામાં, પ્રકૃતિની કુરૂપતા આપણે જેને ગણીએ છીએ એમાં એ સૌંદર્ય જુએ છે અથવા તો સંસ્કૃતિના એ એક વાહક છે, એ રીતે સુરેશ જોશીની પ્રકૃતિ વર્ણનો વેદના, વાસ્તવથી છૂટવા, દૂર જવા, એકવિધતામાંથી દૂર જવાનો પ્રયત્ન, એમ ભોળાભાઈનું જે પ્રકૃતિ વર્ણન છે એ પ્રકૃતિ વર્ણનમાં તમે રતિ, પ્રેમ, એ પ્રકૃતિ વર્ણનમાં રસાઈને આવે છે. કેવી રીતે વર્ણન કરે છે? આથમણે દયા નદીનો નમણીય વળાંક કોઈ નારીની વળેલી નમનીય દેહલતા જેવો. તો એ નદી અને નારીને, પ્રકૃતિને, એને એક સાથે મૂકે છે. માંડવગત બોલતા મનમાં એક રોમેન્ટિક ઉદ્વેગ જાગે છે. માંડવની વાત આવે તો રોમેન્ટિક ઉદ્વેગ જાગે છે. દિવસ રાતની આ સંધિ વેળાએ આ ખંડિયેરો સમમોહન પાથરતા જતા હતા. હમણાં જાણે આ ક્ષુધિત પાષાણોમાંથી એક પ્રેત સૃષ્ટિ વહી આવશે. આ કપૂર તળાવના ભાંગેલા ઓવારા પર, આ બાકોરા જેવા મહેલના ઝરૂખા પર, આ જર્જરિત મહેલને ઓરડે ઓરડે તેની રાત્રિ રમણા શરૂ થઈ જશે. કોઈ અવગતિક જીવ ફરી પોકારી ઉઠશે. એમ કરીને માંડુનું વર્ણન કરે છે. તો કાંચનજંગા, શાલબંજીકા, એ બધા એમના નિબંધો, બોલે ઝીણા મોર, પ્રકૃતિનું વર્ણન, આખે રસ્તે વસંત નાક ભરાઈ જાય એટલી આંબાની મોરની મહેક, નવપલ્લવિત વૃક્ષો, કોયલનું અને પપિયાનો દીર્ઘ દિગંત વ્યાપી વ્યાકુલ કરી દેતો સ્વર, પીવું કહો, ક્યાં છે પ્રિય? મારા મન પપિયાએ પણ જાણે પ્રતિસાદ પાડ્યો, ક્યાં છે? તો અમે કહ્યું પ્રિય, રતિ, પ્રેમ, આ બધું એ પ્રકૃતિનું વર્ણન આવે ભોળાભાઈમાં ત્યારે પણ એની સાથે રસાઈને આવે. એમના નિબંધોમાં પણ અનેક સંદર્ભો, ખાસ કરીને રવિન્દ્રનાથ, જીવનાનંદ દાસ, કાલિદાસ, ભવભૂતિ, આ બધાના સંદર્ભો એમના નિબંધોમાં સતત આયા કરે. વિદિશા, અને એ પણ જ્યારે તમે વાંચો, વિદિશા જાઓ તો વિદિશા તો કશું નથી, ધૂળિયું નગર છે. આપણને એમ થાય કે આ વિદિશા, ભોળાભાઈનું વિદિશા નિબંધ વાંચીને જો વિદિશા જોવા ગયા હોઈએ તો. પણ આપણે જ્યારે વિદિશા પર પગ મૂકીએ છીએ ત્યારે વિદિશા આપણા માટે વિદિશા નથી રહેતી. જો આપણે ભોળાભાઈને વાંચ્યા હોય તો એ જે વેત્રવતી નદી છે, એ વેત્રવતી નદી, એનો આખો સંદર્ભ એ આપણા મનમાં ખીલે. એ જ્યારે સાચીના સ્તૂપોની વાત કરે, હું જ્યારે વિદિશાને સાચીને ગયો તો એ પથ્થરો, જે સ્તૂપ છે, સ્તૂપને અડીએ ત્યારે આપણામાં એ રોમાંચ કે આ સ્તૂપને અશોક અડ્યા હશે આવીને, આ વિદિશા. તો એ નિબંધોમાં એ જ્યારે આ પ્રકૃતિ, અંધકારના વર્ણન, અભિસારિકાઓ અંધકારમાં જતી હોય એના વર્ણનો ને એ બધું મળે છે. તો આ રીતે નિબંધ. પછી તો અનેક નિબંધકારો, આપણે અનુઆધુનિક સમયમાં પણ અનેક નિબંધકારો થયા છે. ભોળાભાઈ, પછી રઘુવીરભાઈએ પણ ઘણા બધા નિબંધોને લખ્યા છે. પણ એ પછી પ્રકૃતિ વર્ણન, જેનામાં આપણને જુદું અને નિતાંત પ્રકૃતિ વર્ણન મળે એવા બીજા આપણા જ સર્જક મણિલાલ હ પટેલ, વૃક્ષાલોક, ચાલ વૃક્ષને મળવા જઈએ, અરણ્યોમાં આકાશ ઢોળાય છે, આ બધા નિબંધોમાં ઈડર અને આસપાસના જે વનો છે,
વિજયનગરના, અને એ વનોનું વર્ણન એમને જે રીતે કર્યું છે, એમનામાં પણ એમના નિબંધોની જે પ્રકૃતિ વર્ણન છે એની વિશેષતા એ છે કે એની સાથે સાથે પોતાનું બાળપણ, પોતાનું ગામ, એ બધું જે જોયું છે એ વણાઈને આવે છે. મારો ઈડરિયો દેશ, એનો નર્યો પહાડી વેશ. શરૂઆત જુઓ, કાવ્યાત્મક પંક્તિઓ, પ્રાસ, ગદ્ય, કોઈ શું કહેવાય કે કાવ્ય શરૂ થતું હોય એ રીતે. મારો ઈડરિયો દેશ, એનો નર્યો પહાડી વેશ. આ નજીક ને પેલા દૂર શિમળા ખીલ્યા છે, એમની પત્રહીન રાખોડી ડાળીઓ ઉપર લાલમ લાલ ફૂલો. નાના કન્યાએ કંકુની થાળીમાં હાથ જબોળીને મારી દ્વાર સાખે મારેલા થાપાઓ છે. એ તો શિમળો મારું ઘર, ફૂલો મારી બહેનની રાતી ચટ્ટાક હથેળીઓ છે. વાતાવરણની પ્રફુલ્લતાને રેશમી કરી નાખતો શિમળો મારી નસોનું રુધિર થઈને વહ્યો છે શૈશવથી. તો એ જ્યારે પ્રકૃતિનું વર્ણન કરે ત્યારે પણ પોતાનું બાળપણ, શૈશવ, બહેન, આ બધા સંદર્ભો એની સાથે ગણાય. અને માત્ર પ્રકૃતિનું વર્ણન ઘણી વખતે એ પ્રકૃતિ, જે વૃક્ષો, જંગલો છે, એમનો કોઈ પણ ભાવ જોડ્યા વગર માત્ર નિતાંત એ પ્રકૃતિનું વર્ણન એમના નિબંધોની એક લાક્ષણિકતા છે. જોઈએ, ફાગણમાં તો વન પીળું થઈ ગયું છે. પીળા રંગનું સામ્રાજ્ય છે અરણ્યમાં. પીળા રંગનું સામ્રાજ્ય છે અરણ્યમાં. પીળો રંગ રાજા છે ને પીળાશ એની રાણી. પહાડે પહાડે પડાવ છે પીળી પ્રજાનો આ સામ્રાજ્યમાં. પીળા વાસવનો પહેરીને પહાડો પોઢી જાય છે. વૃક્ષો વસ્ત્રો સજવા આતુર છે. પવનનો વણઝારો પોટ ભરીને આગ લાવ્યો છે. એ આગનું વસ્ત્ર ઓઢશે વૃક્ષો ને જંગલ થઈ જશે લીલુંછમ. તો આ રીતે પ્રકૃતિના આવા અનેક વર્ણનો. એમની કવિતામાં પણ જે પીડા, ગામ જવાની હટ છોડી દેમાં, આંબા રાયણ મહુડા ક્યાં છે, નોધારી ટેકરીઓ ત્યાં છે. બન્યો ડેમ ને નદી સુકાઈ, ખેતર વૃક્ષો ગયા કપાઈ, ગામ જવાની હટ છોડી દે. એ પીડા અહીં નિબંધોમાં જ્યારે આવે છે, કવિતામાં એ પીડા રૂપે આવે છે, નિબંધોમાં જ્યારે આવે છે પ્રકૃતિ, ત્યારે નિતાંત પ્રકૃતિનું જે વર્ણન છે એ રૂપે આવે છે. તો એમના નિબંધોમાંની આ લાક્ષણિકતા. બીજા સૌથી મોટા એક આપણા સમયના નિબંધકાર જે હતા એ અમૃતલાલ વેગડ. નર્મદા પરિક્રમાના બંને પુસ્તકો, પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા. સ્વાભાવિક આ નદી જ ની પરિક્રમા જે કરવાની થાય, 1300 કિલોમીટર એટલે 2600 થી 3000 કિલોમીટરની પરિક્રમા કરવાની થાય, એમાં ભાગ્યે જ મોટા નગરો નર્મદાના કિનારે વસ્યા છે. એટલે નર્મદા છે એણે નગર સંસ્કૃતિઓને જન્મ નથી આપ્યો, એને તો આરણ્યક સંસ્કૃતિને જન્મ આપ્યો છે. એટલે નર્મદાની આજુબાજુ જંગલો છે. કોઈ નર્મદા એ બધી નદીઓમાં ઓછી પ્રદૂષિત નદી એટલા માટે છે કે એના કિનારે કોઈ એવા મોટા નગરો નથી કે જેના કેમિકલો ને બધું એનામાં ઠલવાય. ગંગા કે યમુના જેવા મોટા ઘાટો પણ નથી, એકાદ બે ઘાટને બાદ કરતા. મહેશ્વર ઘાટને એવા ઘાટ બાદ કરીએ તો ગંગા કિનારે, નર્મદા કિનારે એવા મોટા ઘાટો પણ નથી. એ નર્મદા ડેમ બનાયા પછી હવે આખી બદલાઈ ગઈ છે. તો એ નર્મદા હજારો વર્ષોથી જેવી હતી એવી નર્મદાનું રૂપ એ આ અમૃતલાલ વેગડ એમના નિબંધોમાં આપણને આપી દીધું. હવે તો આપણે એ પ્રમાણે જઈએ તો ભૂલા પડીએ. અમે વાંચીને ગયા જંગલમાં, ઓમકારેશ્વર પછી અમારે જંગલમાં ચાલવું હતું અને આ જે બધા પ્રપાતો છે એ પ્રપાતો જોવાતા એટલા માટે ગયા હતા. હું ને મારા 5-7 વિદ્યાર્થીઓને ટેન્ટને લઈને, પ્રશાંતને બધા. અને ઓમકારેશ્વર પહોંચ્યા તો ખબર પડી કે ઓમકારેશ્વરમાં ડેમ બન્યો છે એટલે એ બધા પ્રપાતો ડૂબમાં ગયા છે. પછી અમે બીજો રસ્તો કરીને એ જંગલોમાં 3-4 રાત રહ્યા ને એ બધી જુદી કથા છે. પણ એ જેવી હતી એવી નર્મદા એ આપણને અમૃતલાલ વેગડે એમના નિબંધોમાં આપી છે. સૌંદર્યની નદી નર્મદાનું શરૂઆત જ તમે જુઓ. નર્મદા સૌંદર્યની નદી છે. એ વનો, પહાડો અને ખીણોમાં થઈને વહે છે. એ ચાલે છે રસડતી, રખડતી, હસતી, રમતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી, પગલે પગલે સૌંદર્યની સૃષ્ટિ કરતી, ડગલે ડગલે શોભા વેરતી. એમ નર્મદાનું એક આખું રૂપ એક આ 4-5 પંક્તિઓમાં, એક નાનકડા પરિચ્છેદમાં એ આપણી સામે મૂકી દે છે.
અને બીજું એમનું જે સૌથી મોટું તત્વ છે એ પ્રકૃતિને ચિંતનની સાથે જોડે છે. તમે જુઓ કે કબીર વળથી વમલેશ્વર જતા એ લખે છે, નર્મદા હવે બોલે છે ઓછું ને સાંભળે છે વધુ. હવે વન વિહાર ન રહ્યો, પહાડોથી સંતા કુકડીની રમત ન રહી. એટલે સુધી કે જે પંચતત્વોથી નર્મદાના દેહનું નિર્માણ થયું છે, પાણી, ચટ્ટાન, પ્રપાત, શોર અને વળાંક, એમાંથી એક એક કરીને ઘણા ખરા વિદાય લઈ ગયા છે. સૌથી પહેલા ગયો ધોધ, એ પછી ચટ્ટાનની સાથે શોર પણ ચાલ્યો ગયો. વળાંક પણ હવે પહેલા જેવા ન રહ્યા. આ છે જીવન. જેમ જેમ જીવનનો સૂર્યાસ્ત નજીક આવતો જાય તેમ તેમ ઘણી ખરી ચીજો છૂટતી જાય ને અંતિમ યાત્રા માટે યાત્રી હળવો થતો જાય છે. તમે જુઓ, નદી અને જીવન, આપણે પંચતત્વોથી બનેલા છીએ, એમ નદી નર્મદા પંચતત્વોથી બનેલી છે. જે ચટ્ટાન, પ્રપાત, શોર, વળાંક, એ એક પછી એક હવે સમુદ્રને મળ્યું નહીં ત્યારે એક પછી એક બધું છૂટી ગયું. આપણે પણ જેમ અંતિમ યાત્રા ત્યારે બધું છૂટતું થાય, પંચેન્દ્રિય રીતે પણ અને બીજી બધી રીતે પણ બધું છૂટતું જાય. તો એ રીતે જ એ રાત્રિઓના તો એટલા વર્ણન, કારણ કે પરિક્રમા બહાર ઊંઘવું પડે આશ્રમોમાં ને, એટલે તમે ઊંઘતા હોય ત્યાં ઉપર આકાશ હોય, આકાશની તમે અલગ અલગ લીલાઓ. એમને 20 વર્ષમાં પરિક્રમા પૂરી કરી ટુકડે ટુકડે, એટલે એ દરમિયાન બદલાતા જે રૂપો આકાશના એ બધા એટલા બધા આવે. એ જે આપણે કહીએ છીએ કે ચંદ્ર છે, ડાઘ કહીએ છીએ, એમણે કહ્યું છે કે એ તો ડાઘ નહીં, એના છુંદણા છે. તો એ પણ તમે જુઓ સૌંદર્યને કેવી રીતે જુએ છે. સમય નથી, પરવીન દરજીની પણ વાત થઈ શકે, રતિલાલ, અનિલ, એ બધાને છોડીને છેલ્લે બીજા એક નિબંધકારની વાત કરીને મારી વાત પૂરી કરીશ. એ છે યજ્ઞેશ દવે. યજ્ઞેશ દવેનો અરૂપ સાગરે રૂપ રતન નિબંધ સંગ્રહ જ્યારે હું વાંચ્યો, એ વાંચીને મને આહવા જવાની ઈચ્છા થઈ. આહવા અને સાપુતારા જવાની જે પહેલી ઈચ્છા જીવનમાં થઈ પ્રબળ, એ એમના નિબંધ, આહવા વિશેના નિબંધો વાંચીને. ત્યાંની રાત્રિઓ, એમનો એક નિબંધ છે પાનખર, પર્ણ મંદિર અને ચંદ્રકવિ. કાવ્યાત્મક તમે જુઓ શીર્ષક, પાનખર, પર્ણ મંદિર અને ચંદ્રકવિ. ગઈકાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદનીમાં રસાયેલું વન જોયું. ચંદ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળીએ ડાળીએ, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડની પાછળ, નદીના સ્થિર જળમાં ઝીલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં ચમકે છે. આખી બસમાંથી એક હું જ એ પર્વતો પાછળ દોડતા ચંદ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે આ પૃથ્વી પર એકલો હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. એમ કરીને આખો આહવાનું જે જંગલ, ત્યાંની રાત, એ એમના, અને એમને તો પછી વૃક્ષો ઉપર પણ એમનો આખો એક નિબંધ સંગ્રહ હમણાં જ પ્રગટ થયો. એટલે એમના નિબંધો પણ પ્રકૃતિનું એક જુદું રૂપ, એ પોતે પ્રકૃતિ શાસ્ત્રના વિદ્યાર્થી રહ્યા, એટલે એમના નિબંધોમાં આપણને પ્રકૃતિનું એક જુદું રૂપ જોવા મળે. એ રીતે કિશોરસિંહ સોલંકી જેમનો ઉલ્લેખ કર્યો, એમના નિબંધો, પ્રવાસીઓમાં પ્રીતિસેન ગુપ્તા, ભારતી રાણે, આ બધા નિબંધોમાં પણ પ્રકૃતિના જુદા જુદા રૂપો આપણને જોવા મળે. પણ સ્વાભાવિક સમય આપણી પાસે ઓછો હોય છે, તે છતાંય મેં વધારે 10-15 મિનિટ લીધી. પણ માત્ર આ મહત્વના જે આપણા નિબંધકારોમાં પ્રકૃતિ છે એની વાત કરી. હજી એની ઘણી વાત પ્રકૃતિને લઈ અને પણ થઈ શકે, પણ અહીં અટકું છું. સાહિત્ય અકાદમી અને આણંદ આર્ટ્સ કોલેજનો ખૂબ ખૂબ આભાર. એના કારણે એને આ બધું કર્યું છે. ધૂળ વિશે એ લખે છે. ધૂળ વિશે શું લખે છે? સવારે કે સાંજે રસ્તે ચાલતા હોઈએ ત્યારે પગ નીચેથી ધૂળ ઉપર ઉડે છે અને તેથી રસ્તાની શોભા મારી જાય છે. એ જ રસ્તા પર ચાંદનીમાં ચાલતા સુવાળી ધૂળને પગ વતી ખૂંદવાની મજા પડે છે. રાતને વખતે ધૂળ આમે ભેજવાળી હોય છે, તેથી જાજી ઉડતી નથી, અને ઉડે તો એ ચાંદરણામાં તે દેખાતી નથી. ક્યારેક ક્યારેક ધૂળના ઉડવાથી ચાંદરણું વધારે શોભી ઉઠે છે. ચાંદનીમાં ધૂળ ઉડે છે ત્યારે તેની પારદર્શકતા ઓછી થાય છે અને એ તદ્દન કર્પૂર ગૌરવ થાય છે. તો આ રીતે
ધૂળ ને રાત્રે એ ધૂળનું પણ કેવું સૌંદર્ય છે એ કાકા સાહેબ આપણને બતાવે છે. એટલે નિબંધકાર તમે જુઓ કે મેં આગળ કહ્યું એમ કે પ્રકૃતિમાં તો કશું જ અસુંદર નથી. આપણે એને માનીએ છીએ, પણ સર્જક એ આપણે જેને અસુંદર માનીએ છીએ એમાં પણ સુંદરતા બતાવે છે. આપણે તો કહ્યું છે ને સુંદરમે કે કુરૂપતા ક્યાંય નથી જોઈ, સૌંદર્યના સોગંદ બધું સુંદર નિરખનારા નયન લઈને આવ્યો છું. કુરૂપતા ક્યાંય જોઈ જ નથી. એ રીતે માનવ પ્રકૃતિ જે જળ છે કાકા સાહેબ, એ પ્રકૃતિને જળ માનતા નથી, એમને મને ચૈતન્ય સ્વરૂપ છે. કાકા સાહેબના નિબંધોમાં પ્રકૃતિનું એક લક્ષણ જો આપણે જોઈએ તો એમના માટે પ્રકૃતિ એ ચૈતન્ય સ્વરૂપ છે. અને કાકા સાહેબ બાળકના એક મુગ્ધ ભાવે, બાળક જે રીતે પ્રકૃતિને જોતું હોય એ રીતે નિબંધોમાં પ્રકૃતિને જુએ છે. પ્રકૃતિને એ વિશે લખે છે, તમે જુઓ કેવી રીતે વિસ્મયથી. એક ઊંડી ખાણમાંથી, એટલે તમે જુઓ પથ્થર વિશે પણ એ લખે. એક ઊંડી ખાણમાંથી એક ખરબચડો ગોળ પથ્થરો અમે લઈ આવ્યા. અમે ભાંગ્યો તો અંદર શું મળે? જાંબુડા રંગના અને સાકર જેવા પાસાવાળા નાના મોટા રત્નોનો ભંડાર. સૂક્ષ્મ દર્શક યંત્રમાં એના પાસા જોયા તો તેમાં તો અનેક પગથિયા દેખાયા, જાણે કાંકરિયા તળાવના પગથિયા, પથ્થરની અંદર પણ. એટલે મેં આ ઉદાહરણો જાણી જોઈ લીધા છે કે કાકા સાહેબ હિમાલયનું વર્ણન બધું કરેલું છે, આપણે જાણીએ છીએ. પણ કાકા સાહેબ ધૂળ, કાદવ, પથ્થર આવા બધા તત્વો પ્રકૃતિના, એને કાકા સાહેબ કેવી રીતે જુએ છે અને આપણને બતાવે છે. એટલે આપણી દ્રષ્ટિ તરત બદલાય છે. હવે આપણે કાદવ જોઈએ તો આપણી દ્રષ્ટિ બદલાય, ધૂળ જોઈએ તો આપણે આ વાંચ્યું હોય તો આપણને તરત એમાં એ સૌંદર્યના દર્શન થાય. પથ્થર માત્ર પથ્થર જે ફેંકી દીધો એવો નહીં, પણ એ પથ્થર હાથમાં લઈ અનેક રંગ લીલાઓ. કાકા સાહેબના નિબંધોમાં પ્રકૃતિની અનેક રંગ લીલાઓ છે. રંગ પરિવર્તન, રાત્રિનું આકાશ, દેવોનું કાવ્ય તમે નિબંધ જુઓ. દર સાંજે નવી નવી રીતે દર્શન આપતા આ તારાઓ અને ગ્રહો દેવોનું એક અપ્રતિમ અને ચિરંતર કાવ્ય જ છે. આ તારાઓ અને દેવોનું કાવ્ય છે. આકાશ રોજ તારા એ જ જગ્યાએ હોય છે, પણ તમે જુઓ ત્યારે તમારી ભાવસ્થિતિ જુદી હોય, એના કારણે તમને જુદા જુદા લાગે. એમને જોવાથી આપણને સાત્વિક આનંદ પ્રાપ્ત થાય છે, અપાર શાંતિ મળે છે, અને જેમનામાં યોગ્યતા છે તેમને આમાંથી અદ્ભુત પ્રેરણા પણ મળે છે. એમનું અધ્યયન કરવાથી જીવનના આનંદની સાથે જીવનની એક ફિલસૂફી પણ પ્રાપ્ત થાય છે. 6 આસ્તિક દર્શનોમાં તારક દર્શનને ઉમેરી આપણે 7 દર્શનો પણ ગણાવીએ, એમ કરીને એ આકાશની વાત કરે છે. આકાશ અને સમુદ્ર, જેની વેદ સાહેબે વાત કરી, આ બંને તત્વો એટલા વિશાળ તત્વો છે કે માણસ જ્યારે એની સામે ઊભો રહે, એના મનની અંદર ગમે તેટલા દુઃખો હોય, પણ એ જ્યારે આકાશ જુએ, એ સમુદ્રની આગળ ઊભા રહે, ત્યારે એને અમસ્થી જ એ શાંતિનો અનુભવ થાય છે. કારણ કે આપણી અંદર જે પડેલી પીડાઓ છે કે દુઃખો છે એ એટલી નાની છે ને આ એટલું વિશાળ છે કે આપોઆપ આપણા મનની સ્થિતિ એને જોતા બદલાવા લાગે છે. એટલે આ રીતે નદીઓ વિશે તો એમને એટલું બધું લખ્યું છે, અનેક ઉદાહરણો. નર્મદા વિશે જ એમના 4-5 નિબંધો છે. બીજી તો નાની નાની અનેક નદીઓ, મોટી નદીઓ વિશે એમને લખ્યું, એટલે એ વાત નથી કરતો. જોગનો ધોધ વિશે લખે છે. તમે જુઓ, પેલા પારસી ધોધ વિશે લખતા હતા અને આ એક લખે છે. ધોધ, કોઈ પણ ધોધ નાનો કે મોટો તમે જતા હો અને પહેલું જ તમે એ ધોધ તો દેખાતો ના હોય, તમે જંગલમાં જતા હોય એટલે, પણ તમે રાસ એની જોતા હોય કે એનો અવાજ ક્યારે સંભળાશે, તો એની પહેલી એ પરિચિતતા એની એ ઉઘડે છે કે એનો અવાજ સંભળાવા લાગે. અહીં એ લખે છે, અહીં શું વાદળા તૂટે છે, તોપો ફૂટે છે, પહાડના મોટા મોટા પથરાઓની ધાણી ફૂટે છે, કે નહીં પોતાનું ધ્યાન મૌન છોડી મહારુદ્રનો સ્તવનરાજ બોલે છે. એનો અવાજ કે તોપ ફૂટતી હોય, ધાણી ફૂટતી હોય, એ જ જોગનો ધોધ
ની નજીક સુંદરમ જ્યારે જાય છે, દક્ષિણાયન એમનો પ્રવાસનો સંગ્રહ, ત્યારે સુંદરમ શું કહે છે? અનંત કાળથી ગાન કરતા એ મહાગાયકે અમારી વાણી હરી લીધી. એક એને તમે જુઓ, બંને સર્જકો, એક એને મહારુદ્રનું સ્તવન કહે છે, તોપો ફૂટતી હોય કે એ રીતે પથરા તૂટતા હોય, અને બીજા સુંદરમ એ જ સમયના આપણા આવા કવિ એ એવું કહે છે કે આ અનંત કાળથી ગાન કરતા મહાગાયકે અમારી વાણી હણી લીધી. તો આ રીતે આપણે પ્રકૃતિ, એક જ કોઈ સ્થળ છે, એ સ્થળને એ આપણો નિબંધકાર એ કેવી રીતે એને જુએ છે, એ આપણે આ રીતે જ્યારે ક્રમશઃ પસાર થઈએ તો ખ્યાલ આવે. એ સિવાય કાકા સાહેબ પછી ઘણા બધા નિબંધકારો, ઉમાશંકર જોશી હોય કે જયેન્દ્ર ત્રિવેદીની નિસર્ગ લીલા, વાડીલાલ ડગલી, હરીન્દ્ર દવે, એમ ઘણા બધા નિબંધકારોએ નિબંધો લખ્યા છે. અને દરેક નિબંધ, લલિત નિબંધમાં એ સર્જકનો હું જોડા એટલે સ્વાભાવિક પ્રકૃતિ એમાં આપોઆપ આવતી હોય, એટલે એ બધાની વાત હું છોડું છું. બીજા જે આપણા એવા મહત્વના નિબંધકાર જેમનામાં પ્રકૃતિ એક જુદા રૂપે એ દેખાય, એ છે સુરેશ જોશી. એક આપણા અધ્યાપક યશોધર રાવલ, એમને ખૂબ સરસ પીએચડી નું સંશોધન 4 નિબંધકારો લઈને કર્યું છે. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ સુરેશ જોશી, ભોળાભાઈ પટેલ અને મણિલાલ હ પટેલ, આ 4ના નિબંધોમાં પ્રકૃતિ એ લઈ અને એમને એ પોતાનો થીસીસ એનું પુસ્તક રૂપે પણ એ પ્રગટ થયો છે. અને ખૂબ સરસ કામ આ 4 નિબંધકારોમાં ના નિબંધોમાં પ્રકૃતિ કેવી રીતે આવે છે. આપણે સુરેશ જોશી તો કલ્પનો, કાકા સાહેબમાં તમે જુઓ કે સાદી સરળ બાની છે. સુરેશ જોશી આવે છે ત્યારે એ જ્યારે પ્રકૃતિનું વર્ણન કરે, પહેલો જ એમનો જનાંતિકેનો નિબંધમાં આપણને ખેંચી લે, આપણને તરત એ ઇન્દ્રિય અનુભવ થાય. ઝાંખરીના છીછરા પાણીમાં પગ જબોળીએ કે તરત ધરતી સાથે જકળાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય. એના અસ્કલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબીડ અરણ્યમાં ગૂંટાયેલા મસૃણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી. કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતું હોય તેવું લાગતું. તો અહીં તમે શૈલી બદલાઈ, સંસ્કૃત તત્સમ શબ્દો પ્રકૃતિનું જ્યારે વર્ણન કરે છે ત્યારે સંસ્કૃત તત્સમ શબ્દો, કલ્પનો નો પ્રયોગ, એની સાથે સુરેશ જોશીના નિબંધોમાં પ્રકૃતિ કેવી રીતે આવે છે કે એ વાસ્તવ જે છે, જીવનના વાસ્તવથી દૂર જવું છે, એટલે પ્રકૃતિ પાસે જાય છે. જીવન, જે બાળપણ, મેં કહ્યું એમ દરેક સર્જકનો ઉછેર જે રીતે થયું હોય, એનું ચિત્ત જે રીતે ઘડાયું હોય, એના સંસ્કાર જે રીતે ઉછેરથી માંડીને એ બધા પડ્યા હોય, એની અસર એના સર્જનમાં સ્વાભાવિક હોય, એમ પ્રકૃતિ નિરૂપણમાં પણ હોય. એટલે સુરેશ જોશી વાસ્તવથી જે અસંતોષ છે એનાથી બચવા, એકવિધતાથી બચવા, વાસ્તવની જે એકવિધતા, એકના એક કામ જે કર્યા કરવાનું છે, આપણે રોજ સવારે ઓફિસ જવાનું છે, લેક્ચર લેવાના છે, કંઈ લખવું વાંચવું ને પાછું ઘેર જવાનું છે, આ જે એકવિધતા, અસંતોષ વાસ્તવ તરફનું, એમાંથી દૂર જવા, એ અસંતોષ છે એમાંથી પૂર્ણતાને પામવા માટે એ પ્રકૃતિ પાસે જાય છે. અને એમના પ્રકૃતિના નિબંધોનું બીજી એક ખાસિયત શું, પ્રકૃતિ વર્ણન, કે પ્રકૃતિ વર્ણન આવે ત્યારે સાથે સાથે અનેક સર્જકો, વ્યાસ, વાલ્મીકી, રવિન્દ્રનાથ, કાલિદાસ, જયદેવ, રિલ્કે, બોદલેર, આ બધા જે એમનું વાંચન છે, આ બધા આપણા પ્રશિષ્ટ કવિઓ, આપણા અને વિશ્વ સાહિત્યના, એ અંદર વણાતા જાય. તમે જુઓ ગ્રીષ્મની વાત, દર ગ્રીષ્મમાં શિમળા અને શિરીષની વાતો કરું તો મિત્રો કહેશે કે એકનો એક એકડો ગૂંઠ્યા કરે છે. વાત તો સાચી છે, પ્રકૃતિમાં જે એકવિધતા નથી લાગતી ને આપણે હાથે શા માટે એકવિધતાનું રૂપ ધારણ કરે છે. પ્રકૃતિમાં એકવિધતા નથી લાગતી. વાલ્મીકીમાં પ્રકૃતિ જુઓ અને કાલિદાસમાં જુઓ, ભવભૂતિમાં પ્રકૃતિનું વળી એક નવું જ રૂપ દેખાશે, જે સમસ્ત સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં એક નવી જ ભાત પાડે છે.
આપણા ચિત્તની કેટલીક ભૂમિ એવી છે જે પ્રકૃતિની પડછે જ ઉદ્ભાસિત થઈ ઉઠે એવી છે. એટલે એ જીવનના વાસ્તવથી દૂર જવું અને જીવનની એકવિધતા છે, કારણ કે પ્રકૃતિમાં એકવિધતા નથી લાગતી. વ્યાસ વાત કરે, ભવભૂતિ વાત કરે કે વાલ્મીકી વાત કરે તો પ્રકૃતિ દરેકની જુદી જુદી, એટલે આપણને પ્રકૃતિ પાસે જઈએ અને એકવિધતા નથી લાગતી. એટલે સુરેશ જોશી પ્રકૃતિ પાસે વારંવાર જાય છે અને એ નિબંધોમાં, એમના નિબંધોમાં એ વર્ણવાયું છે. ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે બહુ સરસ કહ્યું છે આ માટે. સૂજો પ્રકૃતિના બદલાતા રંગો પ્રમાણે મનના જે રંગો બદલે છે, મનના રંગોને પ્રકૃતિના રંગો પર જે રીતે આરોપિત કરે છે, મનમાં વિચારના તંતુઓને જે રીતે વળ ચડાવે છે, અને આ બધું કરીને દૂરના સમયને અને આજના સમયની વચ્ચે જે રીતે સેતુ બાંધવા મથે છે, એનું વશીકરણ એમના કેટલાક નિબંધોમાં અનોખું છે. પ્રકૃતિ દ્વારા એ દૂરનો સમય અને અત્યારે જે સમય પર ઊભા છે એ બંને સમય વચ્ચે સેતુ બાંધવાનો પ્રયત્ન કરે છે. વર્ષાનું વર્ણન, સુરેશ જોશીનું જ્યારે પ્રકૃતિ વર્ણન આવે છે ત્યારે એક વેદનાનો સૂર એમાં હોય છે. એક વેદના, કશુંક છૂટી ગયાની, કશુંક નથી પોતાની પાસે, કશાકને હંમેશા સ્મર્યા કરે છે, એ વેદના. વર્ષા ઋતુની વાત કરતા આ ઋતુ આપણી અપૂર્ણતાના ગાને બહેકાવી મૂકે છે. બહાર સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, દ્રષ્ટિ પાછી વળે છે અને આપણે એની આગળ હૃદયનું આકાશ વિસ્તરે છે. એ વિસ્તારને જોઈને પહેલા તો આપણે છળી મળીએ છીએ. એ વિસ્તારને અશ્રુની ધૂંધળી જાયના આવરણથી ઢાંકી દેવા મથીએ છીએ, પણ આવરણની માયા ક્યાં સુધી આપણને બચાવી લઈ શકવાની હતી? ઢળેલી પાપણ જો ઢળેલી જ રહે તો દ્રષ્ટોદ્રષ્ટ થાય ક્યારે? આથી જ તો વર્ષાની આ વેદના આપણને નવા સૂર્યચંદ્ર સર્જી લેવાની ફરજ પાડે છે. તો વરસાદનું વર્ણન કરે, વર્ષા વેદન, નિબંધનું શીર્ષક જ છે વર્ષા વેદન. વર્ષાની ઋતુ કેવી રીતે વેદનાને લઈને આવે છે. હરીશ મીનાક્ષુ એક પંક્તિમાં કહે છે કે મોરનું મહેણું અષાઢે સાખવું સારું નહીં, આ રીતે બઢલી વચન કઈ ભાખવું સારું નહીં, એકલા જાણી રખે આવી ચડે એના સ્મરણ, આંખોમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં. વરસાદની જ વાત કરતા પર્જન્ય સુક્ત એમનું જે કાવ્ય સંગ્રહ છે, પર્જન્યની વાત કરતા કરતા વર્ષા, ગ્રીષ્મના આવા અનેક રૂપો સુરેશ જોશી વ્યક્ત કર્યા છે. અંધકારના અનેક રૂપો, ઇન્દ્રિય ગમ્ય અંધકારના કેવી કેવી રીતે તમે જુઓ કે અંધકાર ને સુરેશ જોશી નિબંધોમાં કેવી રીતે વર્ણવે છે. ધૃતરાષ્ટ્રની આંખોનો જરઠ બરડ અંધકાર, ગણનો ઘા કરીને તોડીએ તો રાત્રિના પ્રદેશો ગાજી ઉઠે. ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતા એ ભયથી ફફડીને ઉઠી ભાગી જતા. અંધકારનું બીજું રૂપ. અંધકારનું ત્રીજું રૂપ, વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર. વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર. તો આ રીતે અંધકારના જુદા જુદા રૂપો, ઇન્દ્રિય ગમ્ય રૂપો સુરેશ જોશી વર્ણવે. સુરેશ જોશી વિશે જ એમની નિબંધમાં પ્રકૃતિ વિશે જ આખી વાત થઈ શકે, પણ આગળ જઈએ. ગુલામ મોહમ્મદ શેખ એક જુદું ગદ્ય, ઘેર જતા સંગ્રહને હમણાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જાહેર થયો, એમાં એ શિયાળુ સવારની વાત કરે છે. કૂણી ઉગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. કૂણી ઉગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકા લાગ્યા હતા તે ઝાડવા મૂંગા થયા છે, પણ એ ઢળતા ઘરના આંગળેથી તળેટીના જોજન દૂર દેખાતા ગામ તડકે ધોવાયા છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતા વાહનોના યંત્રોના ફૂંફાડા ને છીકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા હથોડાની ઠોકાઠોક ને પતરાની ટીપણ, ડુંગરની ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળકડીઓ, બધું પડોપડ એકી સાથે સંભળાય છે. તો આ આધુનિકતા દરમિયાન તમે જુઓ આ ગદ્ય પ્રકૃતિનું વર્ણન પણ આવે છે, તો એ કેવી રીતે એમનામાં આવે છે. તો એ દરમિયાન ઘણા બધા નિબંધો, લાભશંકર
ઠાકરે ઘણા બધા નિબંધો લખ્યા, બીજા નિબંધકારો આપણે ચીનુ મોદીએ પણ નિબંધો લખ્યા છે. પણ જે નિબંધનું રૂપ બદલાય છે, પ્રકૃતિ જુદી રીતે નિબંધોમાં આવે છે, એ ભોળાભાઈ પટેલના વિદિશાથી. વિદિશા સંગ્રહમાં એમના પ્રકૃતિ જે વર્ણન આવે છે એમાં પ્રેમ અને રતિ, સ્થાપત્ય, એ બધું એક રસ થાય છે. સુરેશ જોશીમાં જેમ વેદના છે, કાકા સાહેબ જેમ કુરૂપતામાં, પ્રકૃતિની કુરૂપતા આપણે જેને ગણીએ છીએ એમાં એ સૌંદર્ય જુએ છે અથવા તો સંસ્કૃતિના એ એક વાહક છે, એ રીતે સુરેશ જોશીની પ્રકૃતિ વર્ણનો વેદના, વાસ્તવથી છૂટવા, દૂર જવા, એકવિધતામાંથી દૂર જવાનો પ્રયત્ન, એમ ભોળાભાઈનું જે પ્રકૃતિ વર્ણન છે એ પ્રકૃતિ વર્ણનમાં તમે રતિ, પ્રેમ, એ પ્રકૃતિ વર્ણનમાં રસાઈને આવે છે. કેવી રીતે વર્ણન કરે છે? આથમણે દયા નદીનો નમણીય વળાંક, કોઈ નારીની વળેલી નમનીય દેહલતા જેવો. તો એ નદી અને નારીને, પ્રકૃતિને, એને એક સાથે મૂકે છે. માંડવગત બોલતા મનમાં એક રોમેન્ટિક ઉદ્વેગ જાગે છે. માંડુની વાત આવે તો રોમેન્ટિક ઉદ્વેગ જાગે છે. દિવસ રાતની આ સંધિ વેળાએ આ ખંડિયેરો સમમોહન પાથરતા જતા હતા. હમણાં જાણે આ ક્ષુધિત પાષાણો માંથી એક પ્રેત સૃષ્ટિ વહી આવશે. આ કપૂર તળાવના ભાગેલા ઓવારા પર, આ બાકોરા જેવા મહેલના ઝરૂખા પર, આ જર્જરિત મહેલને ઓરડે તેની રાત્રિ રમણા શરૂ થઈ જશે. કોઈ અવગતિક જીવ ફરી પોકારી ઉઠશે. એમ કરીને માંડુનું વર્ણન કરે છે. તો કાંચનજંગા, શાલબંજીકા, એ બધા એમના નિબંધો, બોલે ઝીણા મોર, પ્રકૃતિનું વર્ણન, આખે રસ્તે વસંત નાક ભરાઈ જાય એટલી આંબાની મોરની મહેક, નવપલ્લવિત વૃક્ષો, કોયલનું અને પપિયાનો દીર્ઘ દિગંત વ્યાપી વ્યાકુલ કરી દેતો સ્વર, પીવું કહો, ક્યાં છે પ્રિય? મારા મન પપિયાએ પણ જાણે પ્રતિસાદ પાડ્યો, ક્યાં છે? તો અમે કહ્યું પ્રિય, રતિ, પ્રેમ, આ બધું એ પ્રકૃતિનું વર્ણન આવે ભોળાભાઈમાં ત્યારે પણ એની સાથે રસાઈને આવે. એમના નિબંધોમાં પણ અનેક સંદર્ભો, ખાસ કરીને રવિન્દ્રનાથ, જીવનાનંદ દાસ, કાલિદાસ, ભવભૂતિ, આ બધાના સંદર્ભો એમના નિબંધોમાં સતત આયા કરે. વિદિશા, અને એ પણ જ્યારે તમે વાંચો, વિદિશા જાઓ તો વિદિશા તો કશું નથી, ધૂળિયું નગર છે. આપણને એમ થાય કે આ વિદિશા, ભોળાભાઈનું વિદિશા નિબંધ વાંચીને જો વિદિશા જોવા ગયા હોઈએ તો. પણ આપણે જ્યારે વિદિશા પર પગ મૂકીએ છીએ ત્યારે વિદિશા આપણા માટે વિદિશા નથી રહેતી. જો આપણે ભોળાભાઈને વાંચ્યા હોય તો એ જે વેત્રવતી નદી છે, એ વેત્રવતી નદી, એનો આખો સંદર્ભ એ આપણા મનમાં ખીલે. એ જ્યારે સાચીના સ્તૂપોની વાત કરે, હું જ્યારે વિદિશાને સાચીને ગયો તો એ પથ્થરો, જે સ્તૂપ છે, સ્તૂપને અડીએ ત્યારે આપણામાં એ રોમાંચ કે આ સ્તૂપને અશોક અડ્યા હશે આવીને, આ વિદિશા. તો એ નિબંધોમાં એ જ્યારે આ પ્રકૃતિ, અંધકારના વર્ણન, અભિસારિકાઓ અંધકારમાં જતી હોય એના વર્ણનો ને એ બધું મળે છે. તો આ રીતે નિબંધ. પછી તો અનેક નિબંધકારો, આપણે અનુઆધુનિક સમયમાં પણ અનેક નિબંધકારો થયા છે. ભોળાભાઈ, રઘુવીરભાઈએ પણ ઘણા બધા નિબંધોને લખ્યા છે. પણ એ પછી પ્રકૃતિ વર્ણન, જેનામાં આપણને જુદું અને નિતાંત પ્રકૃતિ વર્ણન મળે એવા બીજા આપણા જ સર્જક મણિલાલ હ પટેલ, વૃક્ષાલોક, ચાલ વૃક્ષને મળવા જઈએ, અરણ્યોમાં આકાશ ઢોળાય છે, આ બધા નિબંધોમાં ઈડર અને આસપાસના જે વનો છે વિજયનગરના, અને એ વનોનું વર્ણન એમને જે રીતે કર્યું છે, એમનામાં પણ એમના નિબંધોની જે પ્રકૃતિ વર્ણન છે એની વિશેષતા એ છે કે એની સાથે સાથે પોતાનું બાળપણ, પોતાનું ગામ, એ બધું જે જોયું છે એ વણાઈને આવે છે. મારો ઈડરિયો દેશ, એનો નર્યો પહાડી વેશ. શરૂઆત જુઓ, કાવ્યાત્મક પંક્તિઓ, પ્રાસ, ગદ્ય, કોઈ શું કહેવાય કે કાવ્ય શરૂ થતું હોય એ રીતે. મારો ઈડરિયો દેશ, એનો નર્યો પહાડી વેશ, આ નજીક ને પેલા દૂર શિમળા ખીલ્યા છે, એમની પત્રહીન રાખોડી ડાળીઓ ઉપર લાલમ લાલ ફૂલો, નાના કન્યાએ કંકુની થાળીમાં હાથ જબોળીને મારી દ્વાર સાખે મારેલા થાપાઓ છે. એ તો
શિમળો મારું ઘર, ફૂલો મારી બહેનની રાતી ચટ્ટાક હથેળીઓ છે. વાતાવરણની પ્રફુલ્લતાને રેશમી કરી નાખતો શિમળો મારી નસોનું રુધિર થઈને વહ્યો છે શૈશવથી. તો એ જ્યારે પ્રકૃતિનું વર્ણન કરે ત્યારે પણ પોતાનું બાળપણ, શૈશવ, બહેન, આ બધા સંદર્ભો એની સાથે ગણાય. અને માત્ર પ્રકૃતિનું વર્ણન ઘણી વખતે એ પ્રકૃતિ, જે વૃક્ષો, જંગલો છે, એમનો કોઈ પણ ભાવ જોડ્યા વગર માત્ર નિતાંત એ પ્રકૃતિનું વર્ણન એમના નિબંધોની એક લાક્ષણિકતા છે. જોઈએ, ફાગણમાં તો વન પીળું થઈ ગયું છે. પીળા રંગનું સામ્રાજ્ય છે અરણ્યમાં. પીળા રંગનું સામ્રાજ્ય છે અરણ્યમાં. પીળો રંગ રાજા છે ને પીળાશ એની રાણી. પહાડે પહાડે પડાવ છે પીળી પ્રજાનો આ સામ્રાજ્યમાં. પીળા વાસવનો પહેરીને પહાડો પોઢી જાય છે. વૃક્ષો વસ્ત્રો સજવા આતુર છે. પવનનો વણઝારો પોટ ભરીને આગ લાવ્યો છે. એ આગનું વસ્ત્ર ઓઢશે વૃક્ષો ને જંગલ થઈ જશે લીલુંછમ. તો આ રીતે પ્રકૃતિના આવા અનેક વર્ણનો. એમની કવિતામાં પણ જે પીડા, ગામ જવાની હટ છોડી દેમાં, આંબા રાયણ મહુડા ક્યાં છે, નોધારી ટેકરીઓ ક્યાં છે, બન્યો ડેમ ને નદી સુકાઈ, ખેતર વૃક્ષો ગયા કપાઈ, ગામ જવાની હટ છોડી દે. એ પીડા અહીં નિબંધોમાં જ્યારે આવે છે, કવિતામાં એ પીડા રૂપે આવે છે, નિબંધોમાં જ્યારે આવે છે પ્રકૃતિ, ત્યારે નિતાંત પ્રકૃતિનું જે વર્ણન છે એ રૂપે આવે છે. તો એમના નિબંધોમાંની આ લાક્ષણિકતા. બીજા સૌથી મોટા એક આપણા સમયના નિબંધકાર જે હતા એ અમૃતલાલ વેગડ. નર્મદા પરિક્રમાના બંને પુસ્તકો, પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા. સ્વાભાવિક આ નદી જ ની પરિક્રમા જે કરવાની થાય, 1300 કિલોમીટર એટલે 2600 થી 3000 કિલોમીટરની પરિક્રમા કરવાની થાય, એમાં ભાગ્યે જ મોટા નગરો નર્મદાના કિનારે વસ્યા છે. એટલે નર્મદા છે એણે નગર સંસ્કૃતિઓને જન્મ નથી આપ્યો, એને તો આરણ્યક સંસ્કૃતિને જન્મ આપ્યો છે. એટલે નર્મદાની આજુબાજુ જંગલો છે. કોઈ નર્મદા એ બધી નદીઓમાં ઓછી પ્રદૂષિત નદી એટલા માટે છે કે એના કિનારે કોઈ એવા મોટા નગરો નથી કે જેના કેમિકલો ને બધું એનામાં ઠલવાય. ગંગા કે યમુના જેવા મોટા ઘાટો પણ નથી, એકાદ બે ઘાટને બાદ કરતા. મહેશ્વર ઘાટને એવા ઘાટ બાદ કરીએ તો ગંગા કિનારે, નર્મદા કિનારે એવા મોટા ઘાટો પણ નથી. એ નર્મદા ડેમ બનાયા પછી હવે આખી બદલાઈ ગઈ છે. તો એ નર્મદા હજારો વર્ષોથી જેવી હતી એવી નર્મદાનું રૂપ એ આ અમૃતલાલ વેગડ એમના નિબંધોમાં આપણને આપી દીધું. હવે તો આપણે એ પ્રમાણે જઈએ તો ભૂલા પડીએ. અમે વાંચીને ગયા જંગલમાં, ઓમકારેશ્વર પછી અમારે જંગલમાં ચાલવું હતું અને આ જે બધા પ્રપાતો છે એ પ્રપાતો જોવાતા એટલા માટે ગયા હતા, હું ને મારા 5-7 વિદ્યાર્થીઓને ટેન્ટને લઈને, પ્રશાંતને બધા. અને ઓમકારેશ્વર પહોંચ્યા તો ખબર પડી કે ઓમકારેશ્વરમાં ડેમ બન્યો છે એટલે એ બધા પ્રપાતો ડૂબમાં ગયા છે. પછી અમે બીજો રસ્તો કરીને એ જંગલોમાં 3-4 રાત રહ્યા ને એ બધી જુદી કથા છે. પણ એ જેવી હતી એવી નર્મદા એ આપણને અમૃતલાલ વેગડે એમના નિબંધોમાં આપી છે. સૌંદર્યની નદી, નર્મદાનું શરૂઆત જ તમે જુઓ. નર્મદા સૌંદર્યની નદી છે. એ વનો, પહાડો અને ખીણોમાં થઈને વહે છે. એ ચાલે છે રસડતી, રખડતી, હસતી, રમતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી, પગલે પગલે સૌંદર્યની સૃષ્ટિ કરતી, ડગલે ડગલે શોભા વેરતી. એમ નર્મદાનું એક આખું રૂપ એક આ 4-5 પંક્તિઓમાં, એક નાનકડા પરિચ્છેદમાં એ આપણી સામે મૂકી દે છે. અને બીજું એમનું જે સૌથી મોટું તત્વ છે એ પ્રકૃતિને ચિંતનની સાથે જોડે છે. તમે જુઓ કે કબીર વડથી વમલેશ્વર જતા એ લખે છે, નર્મદા હવે બોલે છે ઓછું ને સાંભળે છે વધુ. હવે વન વિહાર ન રહ્યો, પહાડોથી સંતા કુકડીની રમત ન રહી. એટલે સુધી કે જે પંચતત્વોથી નર્મદાના દેહનું નિર્માણ થયું છે, પાણી, ચટ્ટાન, પ્રપાત, શોર અને વળાંક, એમાંથી એક એક કરીને ઘણા ખરા વિદાય લઈ ગયા છે. સૌથી પહેલા ગયો ધોધ, એ પછી ચટ્ટાનની સાથે શોર પણ ચાલ્યો ગયો, વળાંક પણ હવે પહેલા જેવા ન રહ્યા. આ છે જીવન. જેમ જેમ જીવનનો સૂર્યાસ્ત નજીક આવતો જાય તેમ તેમ ઘણી ખરી ચીજો
છૂટતી જાય ને અંતિમ યાત્રા માટે યાત્રી હળવો થતો જાય છે. તમે જુઓ, નદી અને જીવન, આપણે પંચતત્વોથી બનેલા છીએ, એમ નદી નર્મદા પંચતત્વોથી બનેલી છે. ચટ્ટાન, પ્રપાત, શોર, વળાંક, એ એક પછી એક હવે સમુદ્રને મળી નહીં ત્યારે એક પછી એક બધું છૂટી ગયું. આપણે પણ જેમ અંતિમ યાત્રા ત્યારે બધું છૂટતું થાય, પંચેન્દ્રિય રીતે પણ અને બીજી બધી રીતે પણ બધું છૂટતું જાય. તો એ રીતે જ એ રાત્રિઓના તો એટલા વર્ણન, કારણ કે પરિક્રમા બહાર ઊંઘવું પડે આશ્રમોમાં ને, એટલે તમે ઊંઘતા હોય ત્યાં ઉપર આકાશ હોય, આકાશની તમે અલગ અલગ લીલાઓ. એમને 20 વર્ષમાં પરિક્રમા પૂરી કરી ટુકડે ટુકડે, એટલે એ દરમિયાન બદલાતા જે રૂપો આકાશના એ બધા એટલા બધા આવે. એ જે આપણે કહીએ છીએ કે ચંદ્ર છે, ડાઘ કહીએ છીએ, એમણે કહ્યું છે કે એ તો ડાઘ નહીં, એના છુંદણા છે. તો એ પણ તમે જુઓ સૌંદર્યને કેવી રીતે જુએ છે. સમય નથી, પરવીન દરજીની પણ વાત થઈ શકે, રતિલાલ, અનિલ, એ બધાને છોડીને છેલ્લે બીજા એક નિબંધકારની વાત કરીને મારી વાત પૂરી કરીશ. એ છે યજ્ઞેશ દવે. યજ્ઞેશ દવેનો અરૂપ સાગર રૂપ રતન નિબંધ સંગ્રહ જ્યારે હું વાંચ્યો, એ વાંચીને મને આહવા જવાની ઈચ્છા થઈ. આહવા અને સાપુતારા જવાની જે પહેલી ઈચ્છા જીવનમાં થઈ પ્રબળ, એ એમના નિબંધ, આહવા વિશેના નિબંધો વાંચીને. ત્યાંની રાત્રિઓ, એમનો એક નિબંધ છે પાનખર, પર્ણ મંદિર અને ચંદ્રકવિ. કાવ્યાત્મક તમે જુઓ શીર્ષક, પાનખર, પર્ણ મંદિર અને ચંદ્રકવિ. ગઈકાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદરીમાં રસાયેલું વન જોયું. ચંદ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળીએ ડાળીએ, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડની પાછળ, નદીના સ્થિર જળમાં ઝીલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં ચમકે છે. આખી બસમાંથી એક હું જ એ પર્વતો પાછળ દોડતા ચંદ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે આ પૃથ્વી પર એકલો હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. એમ કરીને આખો આહવાનું જે જંગલ, ત્યાંની રાત, એ એમના, અને એમને તો પછી વૃક્ષો ઉપર પણ એમનો આખો એક નિબંધ સંગ્રહ હમણાં જ પ્રગટ થયો. એટલે એમના નિબંધો પણ પ્રકૃતિનું એક જુદું રૂપ, એ પોતે પ્રકૃતિ શાસ્ત્રના વિદ્યાર્થી રહ્યા, એટલે એમના નિબંધોમાં આપણને પ્રકૃતિનું એક જુદું રૂપ જોવા મળે. એ રીતે કિશોરસિંહ સોલંકી જેમનો ઉલ્લેખ કર્યો, એમના નિબંધો, પ્રવાસીઓમાં પ્રીતિસેન ગુપ્તા, ભારતી રાણે, આ બધા નિબંધોમાં પણ પ્રકૃતિના જુદા જુદા રૂપો આપણને જોવા મળે. પણ સ્વાભાવિક સમય આપણી પાસે ઓછો હોય છે, તે છતાંય મેં વધારે 10-15 મિનિટ લીધી. પણ માત્ર આ મહત્વના જે આપણા નિબંધકારોમાં પ્રકૃતિ છે એની વાત કરી. હજી એની ઘણી વાત પ્રકૃતિને લઈ અને પણ થઈ શકે, પણ અહીં અટકું છું. સાહિત્ય અકાદમી અને આણંદ આર્ટ્સ કોલેજનો ખૂબ ખૂબ આભાર.